આ કસ્ટમર આજે અમારે ત્યાં આવ્યા હતા બોરસદથી, સ્પેશિયલ 20 કિલોમીટર દૂરથી અમારે ત્યાં સર્વિસ કરાવવા માટે આવ્યા હતા. અને અહીંયા આવો જો એમની કન્ડિશન બતાવું. એમનું પ્રોબ્લેમ એવી છે કે ગાડીમાં પિકઅપ નથી આપતી. હવે ફિલ્ટરની હાલત આવી છે તો તમારી ગાડી પિકઅપ કેવી રીતે આપે? આ જો આ ફિલ્ટરની હાલત જુઓ, બરાબર. પછી આ બાજુ જુઓ, આ જુઓ એકદમ પ્લે આવી ગઈ છે. આ રોલરમાં જુઓ, તમારી ગાડી પિકઅપ આપે જ નહીં આવી રીતે. આટલું ખરાબ હોય તો તમારી ગાડી પિકઅપ જ ના આપે. અને બીજી વસ્તુ, આ કસ્ટમર હરેક વખતે કંપનીમાં જ સર્વિસ કરાવતા હતા. બધી સર્વિસ એમની કંપનીમાં કરાવી છે. આજે ફર્સ્ટ ટાઈમ અમારે સર્વિસ કરાવવા માટે આવ્યા હતા 20 કિલોમીટર દૂરથી. અને આ જો ક્લચની હાલત જુઓ, આ રોલર જુઓ, રોલર એકદમ ઘસાઈ ગયા, જો એકદમ ઘસાઈ ગયેલા છે. બીજી વસ્તુ, આ બાજુ આ ફિલ્ટર બોક્સમાં જુઓ, ધૂળ જુઓ, ફિલ્ટર બોક્સની અંદર આટલી ધૂળ છે. આ જુઓ અહીંયા, પ્લસ આ બાજુ જુઓ, આ થોટલ બોડીને એવું એક પણ વખત હજી કંપનીમાં ક્લીન કરાવ્યું નહીં. 33,000 કિલોમીટર ચાલી ગઈ છે, હજી થોટલ બોડીને એવું કશું જ ક્લીન કરાવ્યું નથી. પ્લસ આ પુલ્લીમાં જો થોડુંક પણ ગ્રીસ નહીં, સામાન્ય જ ગ્રીસ છે, એટલું બધું ખાસ ગ્રીસ નથી. તો અમારે ત્યાં કસ્ટમર આવે છે તો અમે પ્રોપર બધું ખોલીને દરેક વસ્તુ સર્વિસ કરીએ છીએ. પ્રોપર બધું ગ્રીસિંગ કરીએ છીએ, દરેક વસ્તુ આમ કમ્પ્લીટ ધોઈને કમ્પ્લીટ સર્વિસ કરીએ છીએ. જો તમારે પણ આવી રીતના કોઈ પણ કમ્પ્લીટ સર્વિસ કરાવી હોય તો સાયના ઓટો પાર્ટ્સનો સંપર્ક કરો. અમારા પેજને લાઇક, શેર, ફોલો કરો.